बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञानासमर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वताः। अंतर्राष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत 12 ગ્રંથોનું શ્રવણ આપણે કર્યું। આજે 13મા ગ્રંથનો આરંભ થાય છે। એનું નામ છે પંચપદ્યાની। તો આ સત્રના આરંભમાં પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ, શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં પ્રણામ। એવં આજે જે ઉત્સવ છે શ્રી મહારાણીમાનો, તો આપ સર્વને ઠાકોરાણી ત્રીજની ખૂબ ખૂબ મંગલ વધાઈ અને મહારાણીમાના શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ કરું। તત્પશ્ચાત પંચપદ્યાનું જે સત્ર છે એ 2 દિવસનું છે અને આ સત્રના અધ્યક્ષ સ્થાને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પંકજકુમારજી મહારાજ શ્રી ગોકુળમાં બિરાજમાન છે આપશ્રી, તો આપશ્રીના શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ કરું। સાથે સાથે અનેક માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલ આપ સર્વ શ્રોતાજનો કે જેમનો વિશેષ અનુરાગ શ્રી આચાર્ય ચરણની વાણીમાં છે અને પૂર્વાચાર્યોની વાણીમાં છે। આ ગ્રંથનો સંબંધ શ્રોતાઓની સાથે છે, પણ જ્યાં પણ ભગવદ્ ગુણાનું વાત થાય છે ત્યાં આગળ વક્તા અને શ્રોતા એકબીજાની સાથે જોડાયેલા છે। વક્તાને માટેના વિવિધ પ્રકારના ભાવો આની પહેલાના ગ્રંથમાં આપણે શ્રવણ કર્યા, જલવેગ। અને એક વાત આપ લોકોને કહેવાનું અવશ્ય મન થશે મને કે આપ સર્વને પણ ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ જે શાસ્ત્રીય ગ્રંથો છે ક્યારે વાંચ્યા ન હોય, સાંભળ્યા ન હોય એ ગ્રંથો પણ ઘણા વૈષ્ણવો પહેલી વખત પણ શ્રવણ કરી રહ્યા છે, એ છતાં પણ એમનો ઉત્સાહ ખૂબ જ છે। તો આપ સર્વને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। કોઈ વૈષ્ણવનો મેસેજ આવ્યો મને કે અવાજ બરાબર નથી આવતો, તો આજે બરાબર અવાજ આવે છે કે નહીં આપ લોકોને? કોઈ ખંડવાના વૈષ્ણવો છે, કોઈક આવે છે બરાબર, ચાલો વાંધો નથી। એટલે પછી જે શ્રવણ કરનાર છે એમને ત્યાંના ડિવાઇસમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે। ઓકે, થેન્ક યુ, જવાબ આપ્યો, મને મળી ગયો અહીંયા। તો પંચપદ્યાની ગ્રંથ છે તો કેવળ 5 શ્લોક। હવે 5 શ્લોકને આપણે સારી રીતે અને સરળતાથી સમજી શકીએ એના માટે મૂળ ગ્રંથ એની સાથે સાથે આ ગ્રંથ ઉપર 2 ટીકાઓ ઉપલબ્ધ છે। એક ટીકા છે શ્રી પુરુષોત્તમજીની ટીકા અને બીજી ટીકા છે શ્રી હરિરાયજીની ટીકા। તો મૂળ ગ્રંથ સાથે સાથે આ બંને ટીકાઓ, એની સાથે સાથે બીજા 3 ગ્રંથો, એક છે શ્રી વલ્લભ ગીતા, બીજો ભક્તિ નિકુંજ અને ત્રીજું મને વાંચવામાં આવ્યું શ્રી વલ્લભ વિદ્યાપીઠનો જે અભ્યાસક્રમ ચાલે છે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી
વાગીશકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તેમના અભ્યાસક્રમમાં પણ આ બધા ગ્રંથો લીધા છે. તો શ્રોતાઓને સરળતાથી સમજાઈ શકે એટલા માટે આ છ ગ્રંથો એનું કંઈક કમ્પાઇલેશન કરી એનો આધાર લઈ, મૂળ તો આપણા ટીકાકારોનો જ મત રહેશે, પણ સાથે સાથે સરળતાથી સમજવાને માટે આ છ ગ્રંથો એનો આપણે આધાર લઈશું. કારણ ટીકાકારનો મત પણ વાંચીએ આપણે તો શાસ્ત્રના આધારે જ બંને ટીકાકારનું લેખન હોય, એ છતાં પણ શ્રોતાઓને સમજવામાં ક્યાંક મુશ્કેલી પડી શકે એવું મને લાગ્યું. એટલે જેવી રીતે આગળના જેટલા ગ્રંથો એને જેટલું સરળતાથી આપણે સમજવાને માટે વિચાર કર્યો, એટલો જ વિચાર આપણે આ પંચપદ્યારીને માટે પણ કરીશું. તો જેવી રીતે વક્તા સારા જોઈએ, કોની પાસેથી શ્રવણ કરવું, આ એક પ્રશ્ન છે. તો એ તો આપણને શ્રી આચાર્ય ચરણે સ્પષ્ટતા કરી, જેમના હૃદયના ભાવ ઉત્તમ હોય એ પ્રમાણેનો આધાર પ્રમાણે એ વક્તવ્ય થાય. પણ શ્રોતાઓના મનમાં એક પ્રશ્ન થાય કે અમારે કોની પાસેથી શ્રવણ કરવું. તો શ્રોતાઓના પણ અલગ અલગ પ્રકાર છે. જેમ વક્તાના પ્રકાર છે, એમના હૃદયના ભાવ છે, એવી જ રીતે શ્રોતાઓના પણ હૃદયના ભાવ છે. પ્રમાણો લઈશું આપણે એટલે એમાંથી ખ્યાલ આવશે. તો કોઈ વક્તા ભલે ગમે એટલા ઉત્તમ હોય, પણ જો એ શ્રોતાને માફક ના આવે અને એમને બીજા કોઈ વક્તા માફક આવતા હોય, તો વક્તા અને શ્રોતા એમની વેવલેન્થ સેટ થવી થોડી અઘરી થઈ જાય. એટલે બંનેનું ટ્યુનિંગ થવું એ જરૂરી છે. એટલે શ્રોતાના હૃદયના ભાવ કયા છે, એમની કક્ષા કઈ છે, એમનું મન ક્યાં સેટ થઈ શકે, આવું કંઈક વિચારવું હોય તો એના માટે આ ગ્રંથ આપણને ઉપયોગી થઈ શકે છે. ષોડશ ગ્રંથના ક્રમમાં 13મા ક્રમમાં આ ગ્રંથની ગણતરી કરવામાં આવી છે. શ્લોક સંખ્યા એની 5 છે. કોના માટે લખાયો, કયા કાળમાં લખાયો, એના માટેનું કંઈક વિવરણ વાર્તા પ્રસંગોમાં વાંચવામાં આવ્યું નથી. તો જલભેદમાં વક્તાઓના ગુણધર્મનો પરિચય આપી શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું કે જેમનું મન ભગવાનમાં લાગેલું હોય, જેમની પ્રાયોરિટી ભગવત ચિંતનમાં હોય, જો ભાવની વૃદ્ધિ કરવી હોય તો એવા વક્તાની પાસેથી શ્રવણ કરો. અને સાથે સાથે બીજી વાત એ પણ આવી જાય કે શ્રોતાઓના હૃદયના ભાવ કેવા હોવા જોઈએ, એમની યોગ્યતા કઈ હોવી જોઈએ કે જેનાથી ભગવદ ભાવ એ વધારે દ્રઢ થઈ શકે. હવે વક્તાને માટેના જે પ્રકાર આમાં આપ્યા છે, શ્રોતાને માટેના જે પ્રકાર આમાં આપ્યા છે, એ શ્રોતાના પ્રકારમાં 2 મત મળે છે. એક મત મુજબ પુષ્ટિભક્ત શ્રોતા એક પ્રકારના અને મર્યાદા માર્ગીય પ્રકાર એ 3 પ્રકારના શ્રી હરિરાયજીની ટીકા વાંચીએ આપણે તો આપણને આ પ્રમાણેનો મત મળે છે. અને જ્યારે શ્રી પુરુષોત્તમજીની ટીકા વાંચીએ છીએ ત્યારે એમાં પુષ્ટિ માર્ગીય શ્રોતાના અલગ અલગ પ્રકાર છે, એને સમજાવ્યા છે. 4 પ્રકારનો મુખ્ય આમાં અનુસંધાન છે 5 શ્લોકોમાં. પહેલો શ્લોક એમાં એક પ્રકાર, બીજા શ્લોકમાં બીજો પ્રકાર, ત્રીજો અને ચોથો શ્લોક છે એમાં ત્રીજો પ્રકાર, અને 5મા શ્લોકમાં ચોથો પ્રકાર. આ પ્રમાણે શ્રોતાઓનું જે વિવરણ છે કરવામાં આવ્યું છે.
તો આનું અનુસંધાન આપણે લેવું હોય તો આગળના બે ગ્રંથ સાથે લઈ શકાય. એક ગ્રંથ છે ભક્તિવર્ધિની, જેમાં આજ્ઞા કરી કે શ્રવણ કરો. તો ભક્તિવર્ધિનીની એ જે આજ્ઞા છે એનું અનુસંધાન આપણે જલવેદની સાથે લઈ શકીએ કે કોની પાસેથી શ્રવણ કરવું, અને એનું જ અનુસંધાન લેવું હોય તો આ પંચપદ્યાનીની સાથે પણ લઈ શકીએ. ત્યાં વ્યાવૃત અને અવ્યાવૃત આવા બે શબ્દ આપણે વિચાર્યા હતા, અને એમાં પણ સેવા અને કથા આ બંને દ્વારા વૈષ્ણવના ભાવનું પોષણ થઈ શકે, પ્રભુના શ્રી ચરણોમાં દ્રઢ આસક્તિ થઈ શકે, આવી આજ્ઞા શ્રી આચાર્ય વલ્લભ કરી રહ્યા છે. તો શ્રોતાઓ, એમાં અલગ અલગ કક્ષાનું જ્યારે નિરૂપણ કર્યું તો પોતે કઈ કક્ષામાં છીએ એની સમજણ આપણને આમાંથી મળશે. હવે આપણી ભાષામાં સમજીએ આ વાતને, તો ઉત્તમમાં ઉત્તમ રસ હોય, એ રસની શોભા ક્યારે? જ્યારે એને માટે પાત્ર ઉત્તમ હોય ત્યારે. કોઈને ભોજનને માટે આપણે બોલાવીએ, ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બધી ઠાકોરજીને ધરેલી હોય, પ્રસાદ રૂપે આપણે પીરસવાની હોય, પણ જો પાત્ર બરાબર ન હોય અને એમાં પણ પીરસનાર બરાબર ન હોય અને બધું આડું અવળું મૂકી દે તો એની પછી જે શોભા રહેવી જોઈએ એ ન રહે. એવી જ રીતે રસને માટે પણ ઉત્તમ પાત્ર જોઈએ. તો આ તો ભગવદ રસ છે, ભગવદ ગુણાનુવાદનો રસ છે, અને ભગવદ ગુણાનુવાદનો રસ એને પાન કરતા કોઈકને આવડ્યું તો શ્રીમદ ભાગવતમાં ગોપીજનોને તો આવડ્યું, પણ સાથે સાથે ગાયોને પણ આવડ્યું અને હરિણીઓને પણ આવડ્યું. કે જ્યારે ભગવાનના વેણુના નાદ શ્રવણ કરે તો જે સ્થાનમાં ગાયો બેઠી હોય એમના કર્ણ એ ઊભા થઈ જાય, અને આ દિવ્ય વેણુનાદ હોય એ પોતાના કાનરૂપી પડિયામાં એનું પાન કરે છે. પાત્ર મોંઘું છે કે સસ્તું એનો સવાલ નથી, પાત્રની ઉત્તમતા કેવી છે એનો સવાલ છે. દોનો હોય તો એ પણ ઉત્તમ છે. તો આ બધી ગાય માતાને આ દિવ્ય રસનું પાન કરતા આવડ્યું તો આપણે પણ જે ભોજન કરીએ, આપણું સ્વાસ્થ્ય સારું હોય તો એ ભોજન આપણા માટે સુપાચ્ય બને, પણ જો સ્વાસ્થ્ય સારું ન હોય તો ગમે એટલું મેવા હોય, મીઠાઈ હોય, ઘી વાળું હોય, ડ્રાયફ્રૂટ વાળું હોય, પણ આપણે એને ડાયજેસ્ટ નહીં કરી શકીએ. ભગવદ ગુણાનુવાદમાં પણ આવું જ છે. આ બધું જે છે સાદી ભાષામાં કહીએ તો 24 કેરેટ સોનાની જેવું છે. હવે એને આપણે શ્રવણ કરવું, એને પચાવવું, એના માટે આપણી યોગ્યતા કેટલી આપણને આ પંચપદ્યાની સમજાવે છે. કારણ કે શ્રવણ તો બધા કરે છે, પણ શ્રવણ કરીને એ કોને કેટલું ફલીભૂત થાય છે આ એક પ્રશ્ન છે. કથામાં ઘણી વખત શ્રવણને માટે એક દાખલો આપ્યો છે. આમ તો આખા ષોડશગ્રંથમાં એટલા બધા એક્ઝામ્પલ લીધા નથી, પણ આ સમજાવવાને માટે 1-2 મિનિટમાં એક વાત કરું. એક વખત પરીક્ષા કરવામાં આવી. સુંદર મજાની 3 પૂતળીઓ, ડીંગલીઓ. વિચાર કર્યો કે લાવો કઈ રીતના શ્રવણ કરે છે જરા એમની પરીક્ષા કરીએ. એટલે સરસ મજાનો એક સોનાનો તાર લીધો, એક ડીંગલીના એક પૂતળીના કાનમાં નાખ્યો, બીજા કાનમાંથી એ બહાર નીકળી ગયો. એનો એ જ તાર લીધો,
બીજી પૂતળી હતી એના કાનમાં નાખ્યો, તેના મુખમાંથી બહાર નીકળ્યો. અને ત્રીજી પૂતળી હતી એના કાનમાં જ્યારે આવી રીતનો તાર મૂક્યો, તેના હૃદયમાં જઈ અને સ્થાપિત થયો. સમજવાને માટે આ દ્રષ્ટાંત છે, વાસ્તવિક જીવનની વાત નથી. તો શ્રોતાનો એક પ્રકાર એવો છે કે કાન પવિત્ર કરવા શ્રવણ કરે, સાંભળ્યું ત્યારે સારું લાગે, એક કાનથી સાંભળ્યું, બીજા કાનથી બહાર કાઢી દે. આ એક પ્રકાર છે. બીજો પ્રકાર એવો છે કે જે પોતે શ્રવણ કર્યું છે, કોઈ એમને પૂછે કે તમે શું સાંભળ્યું, એટલે બીજાની પાસે એ વાતનું નિરૂપણ કરે છે. આ બીજો પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર છે, કોઈ પૂછે તો કહી શકે એવી સ્થિતિમાં છે, એ છતાં પણ આ શ્રવણ કરેલું એમના હૃદયને એટલો બધો આનંદ આપે છે કે હૃદયમાં ને હૃદયમાં એ શ્રવણ કરેલો જે કથા રસ હોય એને પધરાવી અને પોતાની મસ્તીમાં મસ્ત થઈ જાય છે. તો સપ્તાહ હોય, કથા હોય, પ્રવચન હોય, વચનામૃત હોય, ભગવદ્ ગુણાનુવાદ હોય, જે પણ હોય, શ્રોતાઓના અનેક પ્રકાર છે. દરેક પોતપોતાના રીતે શ્રવણ કરે છે અને એ શ્રવણ મુજબ એમને ફલ મળે છે. શ્રીમદ ભાગવતજીની કથા તો આપ લોકોએ અનેક વખત શ્રવણ કરી. તો પ્રથમ સ્કંદમાં જ વક્તાની સાથે સાથે શ્રોતાના 3 પ્રકાર પણ ત્યાં સમજાવ્યા છે. તો અહીંયા જે નિરૂપણ કર્યું છે એમાં એક અર્થઘટન એવું મળે છે 4 પ્રકારમાં. એક પ્રકાર છે એ શુદ્ધ પુષ્ટિવાળા શ્રોતાઓ છે. બીજો પ્રકાર છે એ પુષ્ટિવાળા શ્રોતાઓ છે. ત્રીજો પ્રકાર છે એ પુષ્ટિ મર્યાદાવાળા છે. અને ચોથો પ્રકાર છે એ પુષ્ટિ પ્રવાહી છે. અથવા તો પછી એમને ટીકાકારોએ જે શબ્દ વાપર્યા છે તો આપણે 5મા શ્લોકનો આરંભ કરીશું ત્યારે વિચારીશું. તો શુદ્ધ પુષ્ટિ અને પુષ્ટિ આ જીવો કેવા છે, એટલે એમનો પરિચય આપ્યો કે ઉત્તમ અધિકારવાળા છે. પુષ્ટિ મર્યાદા જીવો કેવા, એટલે કે એમનો અધિકાર એ મધ્યમ અધિકાર છે. પુષ્ટિ પ્રવાહી જીવો કેવા, એટલે કે એમનો અધિકાર ખરો પણ એ હીન અધિકાર છે. તો જીવો જેનો અધિકાર એ પ્રમાણે એ કથાનું શ્રવણ કરે. તો આ બધું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તો હવે જે આજ્ઞા આપણને ટીકાકાર કરે છે, શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે ગ્રંથના આરંભમાં, એનું અનુસંધાન લઈએ. શ્રી પુરુષોત્તમજી એવી આજ્ઞા કરે છે, અથ શ્રીમદાચાર્ય ચરણાહ ભક્તિવર્ધિન્યામ બીજ ભાવ દાઢ્ય ઉત્તરમ ભક્તિવૃદ્ધ્યર્થમ. એટલે શ્રી આચાર્ય ચરણે જે ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી છે કે જે મેં આપ લોકોને હમણાં કહ્યું, એ બીજ ભાવની દ્રઢતાને માટે, એની ભક્તિની વૃદ્ધિને માટે શ્રવણ અને કીર્તન નામના સાધન જે બતાવ્યા છે, અને એના જ માટે પૂજામ શ્રવણાદિની છે, પૂજા તથા શ્રવણ કીર્તન વગેરે જે આજ્ઞા કરી છે, નવા આપી એટલે 9 પ્રકારની જે ભક્તિની આજ્ઞા કરી છે, આ બધા જે સાધનો સમજાવ્યા એનાથી ટીકાકાર એમની ટીકાનો આરંભ કરે છે. અને 2 શબ્દ વિશેષ રીતે સમજાવ્યા છે. એક શબ્દ છે શ્રવણ અને બીજો શબ્દ છે કીર્તન. કારણ ભક્તિવર્ધિનીમાં બંને શબ્દ એનું જ અનુસંધાન લીધું અને પછી જલભેદ અને પંચપદ્યાની આ બંનેમાં પણ આ જ 2 શબ્દોનું અનુસંધાન એ વિશેષ રીતે આપણે પાયામાં લઈ શકીએ. કારણ કે જ્યાં આગળ વક્તા છે અને જ્યાં આગળ શ્રોતા છે ત્યાં બંને શબ્દ આવશે, કીર્તન શબ્દ પણ આવશે અને શ્રવણ શબ્દ પણ આવશે. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ આમાં એક ત્રીજું પાત્ર પણ ઉમેરે છે કે શ્રોતા અને વક્તા તો જોઈશે, પણ એમાં એક પ્રશ્ન પૂછનાર પણ જોઈશે. તો શ્રવણ કોને કહેવાય અને કીર્તન કોને કહેવાય? આમ તો ત્યાં આગળ આપણે
એને માટેનો કંઈક વિચાર કર્યો હતો, પણ એક એક બે વાક્યમાં જે અહીંયા શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે એ આપણે જાણી લઈએ. તત્ર શ્રવણમ નામ ભગવદ વાચક પદવાક્યાનામ શક્તિ તાત્પર્ય નિર્ધારઃ. સુબોધિનીજીમાં પણ આ જ અનુસંધાન આપણને મળે અને અહીંયા આગળ પણ એ જ પ્રકારના આપણને શબ્દો મળે છે. ભગવાનને કહેનાર એટલે ભગવાનનું નિરૂપણ કરનાર. પદ અને વાક્યોનો ભક્તિ અને તાત્પર્ય સહિત નિર્ધાર કરવો એનું નામ શ્રવણ કહેવાય છે. એટલે જેના દ્વારા ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન થઈ શકે. શ્રવણ જે આપણે સમજી શકીએ, વક્તા કહેવા શું માંગે છે, એનું તાત્પર્ય શું છે અને ભગવાનનું સ્વરૂપ શું છે, એ ભગવાનના ગુણાનુવાદને આપણે શ્રવણ કરીએ સાથે સાથે સમજી શકીએ. અને બીજો શબ્દ છે કીર્તન. કીર્તનમ ચ તન નિર્ધારપૂર્વકમ મુખાદુચ્ચારણમ. શ્રવણ તો કર્યું આપણે, નિર્ધારપૂર્વક ભગવાનના જે સ્વરૂપને, ભગવાનની કથાને, ભગવાનના ગુણાનુવાદને આપણે જે શ્રવણ કર્યા છે એનો જ ઉચ્ચાર આપણે આપણા મુખેથી કરીએ, એનું નામ છે કીર્તન. કીર્તન શબ્દનો કોઈ સીમિત અર્થ નથી. ભગવાનની કથા એ પણ પ્રવક્તાને માટે એક કીર્તન સેવા છે. ઠાકોરજીની સન્મુખમાં તો આપણે કીર્તન સેવા કરીએ છીએ, પણ જ્યાં જ્યાં ભગવત ગુણાનુવાદ થાય છે અને જો વક્તાના હૃદયમાં એવો ભાવ હોય તો વક્તાને માટે એ પણ ભગવાનની એક કીર્તન સેવા જ છે. અને શ્રીમદ ભાગવતનું તો મહાત્મ્ય એવું છે કે જ્યાં આગળ શુદ્ધ રીતે કીર્તન સેવા થતી હોય ત્યાં આગળ ભગવાન સ્વયં એ સ્થાનમાં આવી અને શ્રવણ કરે છે. નવધા ભક્તિમાંના આ બંને શબ્દો ભક્તિ સ્વરૂપ, જેના દ્વારા ભગવાનની પાસે આપણે વધારે નજીક જઈ શકીએ, ભગવત પ્રાપ્તિ કરાવી શકે એવા બંને આ દિવ્ય શબ્દો છે. એનું જ અનુસંધાન પછી નિરોધ લક્ષણ સાથે પણ લેવામાં આવ્યું છે. એ પ્રશ્ન એક થાય કે આ શ્રવણ કઈ રીતે કરવું, કોની પાસેથી કરવું? હવે જરાક શ્રી હરિરાયજીનો મત પણ જાણીએ આપણે. તો શ્રી હરિરાયજીના મત અનુસાર શ્રોતૃન પુષ્ટિ મર્યાદા ભેદેન વિવિધાન. આપ શ્રી એવી આજ્ઞા કરી રહ્યા છે. શ્રોતાઓના બે પ્રકાર છે, એક પુષ્ટિ અને બીજો મર્યાદા. પુષ્ટિ માર્ગીયા એકવિધા ઉત્તમા એવા. એટલે એક પુષ્ટિ માર્ગીય છે, એક પ્રકારના છે. એમનો પરિચય આપ્યો કે એ કેવા છે, એટલે એક શબ્દમાં પરિચય આપી દીધો, ઉત્તમા. એ તો ઉત્તમ છે, એમના માટે કે વિચારવાનું છે જ નહીં. અને મર્યાદા માર્ગીયાસ્તુ, અને મર્યાદા માર્ગીય કેવા, એટલે એમાં ત્રણ પ્રકાર બતાવ્યા: મધ્યમ, અધમ અને ઉત્તમ. આ શ્રી હરિરાયજીનો મત છે. એવમ ચતુર્વિધા નિરૂપયિતુમ પ્રથમમ મુખ્યત્વેન. હવે આ ચાર પ્રકારના શ્રોતા, અને એમાં પ્રથમ મુખ્ય રૂપથી પુષ્ટિ માર્ગીય શ્રોતા કેવા છે એનો પરિચય આપે છે. હવે એક પ્રશ્ન વિચારવા જેવો છે. કીર્તનની સિદ્ધિને માટે વક્તા દ્વારા શ્રોતાના ભાવની પરીક્ષા. જલભેદમાં શ્રોતા વક્તાના ભાવની પરીક્ષા કરે છે, અને પંચપદ્યાનીમાં વક્તા એ શ્રોતાની કક્ષા કઈ છે, એના હૃદયના ભાવ કેવા છે, એનું નિરૂપણ અહીંયા આપણને જાણવા મળશે. જેવી રીતે શ્રોતાઓએ પોતાના ભગવદ ભાવ ઉત્પન્ન થવા રૂપી શ્રવણ ફલ સિદ્ધ્યર્થમ શ્રવણ તો કરીએ છીએ,
પણ એના ફલની સિદ્ધિ થવી એ પણ જરૂરી છે. હસ્તી સ્નાનની જેવું શ્રવણ કરીએ તો એ કેટલું ફલીભૂત થાય એ બહુ મોટો પ્રશ્ન છે. તો ફલ સિદ્ધ્યર્થમ, ફલની સિદ્ધિને માટે અને સાથે સાથે શ્રવણસ્ય ઉત્કર્ષાર્થમ ચ, ઉત્કૃષ્ટ રીતે શ્રવણ પ્રાપ્ત કરવાને માટે વક્તૃભાવાન પરીક્ષા, વક્તાના ભાવની પરીક્ષા કરી અને તત્સંગ શ્રવણાર્થમ વિધેય. ખૂબ આપણે વિચાર કર્યો આ વાતનો તો જલભેદમાં ગમે તેની પાસેથી ગમે તે શ્રવણ કરો તો એનાથી શ્રવણ ફલ એ કઈ રીતે સિદ્ધ થાય, આ તો બહુ મોટો એક ક્વેશ્ચન માર્ક છે. તો એવી જ રીતે તથા વક્ત્રાપી, જેમ શ્રોતા, જેવી રીતે વક્તા અને શ્રોતા, તો આમાં શ્રોતાઓએ તો વક્તાના હૃદયના ભાવ શું છે એને જાણ્યા, તો વક્તાએ પણ જાણવું જરૂરી છે કે શ્રોતાઓના હૃદયના ભાવ શું છે. તથા વક્ત્રાપી, ભગવત ભાવોનો જેમાં સંભવ છે તે, તો એમણે જાણવાની શું જરૂર, એટલે જવાબ આપ્યો કીર્તન ફલ સિદ્ધ્યર્થમ. વક્તા ખૂબ પરિશ્રમ કરે, મોનિટરી ગેઇન ને બધું બાજુ પર રાખીએ, પણ આપણે જેને જોબ સેટિસ્ફેક્શન કહીએ છીએ એ ખૂબ મહત્વનું પરિબળ છે. તો વક્તાના હૃદયને આનંદ ક્યારે થાય, જે શ્રોતાઓ શ્રવણ કરે છે એ શ્રોતાઓને એ શ્રવણ દ્વારા ફલ સિદ્ધિ થાય તો વક્તાનું હૃદય પણ પ્રસન્ન થાય. બધી વસ્તુઓનો હિસાબ કિતાબ કેવળ ધન સંપત્તિ કે પૈસાથી થતો નથી. હૃદયનો આનંદ જે શ્રીમદ ભાગવત સમજાવે છે, વક્તા અને શ્રોતા આ બંનેના હૃદયના આનંદને સમજાવવાને માટે બીજા સ્કંદમાં આખું પ્રકરણ સમજાવ્યું છે અને એમાં એવું સમજાવ્યું છે વક્તાના હૃદયનો આનંદ એ અભિવ્યક્ત કરે છે શ્રી સુખદેવજી મહારાજ, અને શ્રોતાઓના હૃદયનો જે આનંદ છે એને અભિવ્યક્ત કરે છે શૌનક વગેરે ઋષિ મુનિઓ. અને આ તો બધા ભગવત ગુણગાન અલ્ટિમેટલી તો આપણા ઘરમાં બિરાજમાન આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીની સાથે જ જોડાયેલા છે. તો શ્રવણ પણ એવું થવું જોઈએ, કીર્તન ફલ સિદ્ધ્યર્થમ, વક્તા પણ વિચાર કરે કે આટલું બધું કરીએ પછી શ્રોતાઓને એ સમજણ પણ પડે, એનો આનંદ પણ આવે અને સાથે સાથે જે સ્થાનમાં હોય એનાથી એક પગથિયું બે પગથિયું ઉપર પણ જાય એ પણ જરૂરી છે. અને એટલા જ માટે જે લગભગ 30 જેટલા વૈષ્ણવોએ ઈમેલ કર્યો, 10 જેટલા વૈષ્ણવોએ વોટ્સએપ પર મેસેજ કર્યા, એમના હૃદયના ભાવ શું છે એ જાણવા મળ્યા. આ શ્રવણ ફલ સિદ્ધ્યર્થમ. અને આગળનો શબ્દ છે પરીક્ષણીય. ટીકાકાર એવું સમજાવે છે કે વક્તાએ પણ શ્રોતાના ભાવનું પરીક્ષણ કરવું જોઈએ, કારણ કે શ્રોતાના હૃદયના ભાવ જાણે તો એમનું વક્તવ્ય એની પર નિર્ભર કરે છે. હવે આપણને થાય કે આ કઈ રીતે શક્ય છે, તેનું પ્રમાણ આપ્યું છે. જે પ્રસંગ અત્યારે રાતના સુબોધિનીજીના વક્તવ્યમાં ચાલી રહ્યો છે એનું જ અનુસંધાન યોગાનુયોગ અહીંયા આગળ મળે છે. તૃતીય સ્કંદે વિદુર મૈત્રેય સંવાદે, ત્રીજા સ્કંદનું નામ છે સર્ગલીલા, અને સર્ગલીલામાં વિદુરજી અને મૈત્રેયજી એમના સંવાદમાં પરસ્પર સંવાદમાં આ વાત બતાવી રહ્યા છે. બસ ચોથો અધ્યાય એનો આરંભ થયો છે, એમાં મેળાપ થશે ને 5મા અધ્યાયથી તો બંનેનો સંવાદ એની શરૂઆત થાય છે. તો બંનેની જ્યારે આપસમાં ચર્ચા થાય છે, ટીકાકારોના શબ્દ કે બંનેની જ્યારે આપસમાં એકબીજાની સાથે ચર્ચા થાય છે,
તો વક્તા અને શ્રોતા જ્યારે એકબીજાની સાથે સંવાદ કરે છે, ચર્ચા કરે છે, તેનું પરિણામ શું આવે છે? વિદુર મૈત્રેય જ્ઞાન સંક્રમણસ્ય. અત્યારે સંક્રમણ શબ્દ તો કોઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે આખી દુનિયામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે ચાલી રહ્યું છે. તો વિદુરજીમાં મૈત્રેયજીનું જ્ઞાન હતું એ પ્રવિષ્ટ થયું છે. વાત જરા શાંતિથી સાંભળજો, વિચારજો, સમજજો. વિદુરજીમાં મૈત્રેયજીનું જ્ઞાન પ્રવિષ્ટ થયું અને મૈત્રેયે વિદુર ભક્તિ સંક્રમણસ્ય છે. અને મૈત્રેયજીમાં વિદુરજીની જે ભક્તિ હતી એ પ્રવિષ્ટ થઈ છે. એટલે જ્ઞાન અને ભક્તિ આ બંને જેમની પાસે જે હતા એનો સમન્વય આ પાત્રમાં થયેલો છે. અને પરસ્પર સંવાદેન પ્રતિપાદિતત્વાત, એકબીજાની સાથે વાતચીત કરી સમજાવવા શું માંગે છે અહીંયા આગળ? ટીકાકાર સ્પષ્ટ શબ્દોમાં એવી આજ્ઞા કરે છે કે વક્તા અને શ્રોતા જ્યારે એકબીજાને મળે છે ત્યારે એ બંનેના ભાવ એકબીજામાં પ્રવિષ્ટ થાય છે. મારા પિતાજી કથામાં આ વાત સમજાવતા હતા. વક્તા તો એ જ હોય છે, પણ જ્યારે અલગ અલગ સ્થાનમાં એ જ વક્તા કથા કરે છે તો કથા કેવી થાય? શ્રોતાના હૃદયનો જે ભાવ હોય છે એ એની આંખ દ્વારા પ્રકટ થાય છે, અને એની આંખ એ વક્તાની સાથે મળે છે, જેને આપણે આજની ભાષામાં આઈ કોન્ટેક્ટ કહીએ છીએ. એના દ્વારા વક્તાના હૃદયની જે વાણી હોય છે એ બહાર નીકળે છે. આ મુદ્દાને સમજાવવાને માટે આ વાત સમજાવતા હતા. ઘણી કથાઓ કરી મારા પિતાજીએ ષોડશ ગ્રંથની. તો જ્યારે વક્તા અને શ્રોતા, આજે તો આપણે આ ડિજિટલ માધ્યમ દ્વારા, આ વેબિનારના દ્વારા આ આનંદ લઈ રહ્યા છીએ, પણ જ્યારે સંવાદ થાય છે ત્યારે એકબીજાના હૃદયના ભાવ શું છે એ સમજાય પણ છે. અને જ્યારે સાક્ષાત મળવાનું થાય છે તો ટીકાકાર તો એવું સમજાવે છે કે એકબીજાના ભાવ એકબીજામાં પ્રવિષ્ટ થાય છે. અને એટલા જ માટે સત્સંગ કરતી વખતે ખૂબ સાવધાની રાખવાની કે આપણામાં કયા પ્રકારના ભાવ છે, આપણામાં સામેવાળી વ્યક્તિના ભાવ આવે છે કે આપણા ભાવ છે એ એમાં પ્રવિષ્ટ થાય છે. આ મુદ્દો અહીંયા સમજાવી રહ્યા છે. અતઃ કીર્તન સિદ્ધ્યર્થમ શ્રોતૃન વિચારયંતી શ્રી કૃષ્ણ ઇત્યાદિ. અને એટલા જ માટે જે પ્રવક્તા હોય એ પોતાના કીર્તનની સિદ્ધિને માટે શ્રોતાઓ કયા પ્રકારના હોવા જોઈએ એનો વિચાર શ્રી આચાર્ય ચરણ શ્રી કૃષ્ણ આ શબ્દથી જેનો આરંભ થાય છે એ ગ્રંથમાં સમજાવી રહ્યા છે. તો પહેલા શ્લોકનો આરંભ કરે છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિવૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા એટલે શ્રી કૃષ્ણના રસ વડે જેમનું મન વિક્ષિપ્ત થયેલું છે. રતિવર્જિતા, ભગવાનની સાથે બાર જેમને રમણ નથી. લોકવેદે એટલે લોક અને વેદમાં. અનિવૃતા, સ્વસ્થાને નહીં પામેલા. અને શ્રવણોત્સુકા, શ્રવણમાં ઉત્સાહવાળા જે છે તે મુખ્યા, એ મુખ્ય અધિકારીઓ છે. ઉત્તમ અધિકારવાળા શ્રોતાઓ શ્રી આચાર્ય ચરણની આજ્ઞાને અનુસરી ભગવત સેવા તો કરે, સેવાની સાથે સાથે ભગવત કથાનું શ્રવણ અને કીર્તન આ બંને કરે છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં હોય, વૈષ્ણવનું જીવન કેવું છે, જ્યારે શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં હોય, પ્રભુની સન્મુખમાં હોય,
જેને આપણે આપણા જીવનનો અવસર માનીએ છીએ, ત્યારે શ્રી ઠાકોરજીની સ્વરૂપ સેવા છે. અને જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં નથી, અવસર નથી, એનું નામ છે અનવસર. અને એ સમયે વૈષ્ણવનું જીવન કેવું? તો એ સમયે એનું મન ભગવાનમાં જોડાયેલું રહે, એ ભગવાનના ચરિત્રના કીર્તન અથવા તો શ્રવણના દ્વારા. શ્રી આચાર્યચરણની અનહદ કૃપા પુષ્ટિ સૃષ્ટિની પર આપણા સર્વનો જીવનનો ક્રમ શ્રી આચાર્યચરણે એવી રીતે ગોઠવ્યો કે પ્રાતઃકાલમાં જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે પ્રભુનું નામ લઈએ છીએ, નામ સ્મરણ કરીને જાગીએ છીએ. આપણી દૈનિક ક્રિયાઓમાં સ્નાન કરીએ તો સ્નાનનો ભાવ પણ આપણે સાધન દીપિકામાં વિચાર્યો હતો. ભગવત સેવા કરવાને માટેનો અધિકાર મળે એના માટે સ્નાન. ત્યાંથી લઈને આખો જ દિવસનો જે ક્રમ ચાલે એમાં સેવા કે કથા જોડાયેલા હોય, અને રાત્રે જ્યારે આપણા પરિવારોમાં સુવાનો સમય હોય, મારા પિતાજીએ નાનપણમાં શીખવાડ્યું હતું કે સવારે જાગતા પણ ભગવત સ્મરણ કરે પરિવારના સદસ્યો, અને રાત્રે સુવે ત્યારે પણ ભગવત સ્મરણ કરે. અને ઘણી જગ્યાએ આપણે એવું પણ જોઈએ છે કે સવારે વૈષ્ણવ જાગે, એક ક્રમ જે કરાગ્રે વસતે લક્ષ્મી છે એ પણ કરે, અને સાથે સાથે કંઠમાં કંઠી હોય તો કંઠીના પણ દર્શન કરી અને શ્રી ઠાકોરજીનું સ્મરણ કરે છે. આ શ્રી આચાર્યચરણની કૃપા છે પુષ્ટિ સૃષ્ટિ પર. સતત ભગવાનની લીલા ભાવના, ભાવ ભાવના, આ બધામાં એનું મન એ જોડાયેલું હોય છે. એટલે ભગવત સેવા પણ કરે અને કીર્તન પણ કરે. તો ભગવાનના ચરિત્રને શ્રવણ કરતા કરતા એમનું મન એમાં એટલું બધું આવિષ્ટ થઈ જાય, રસનવિષ્ટ થઈ જાય, તન્મય થઈ જાય કે આવા જે અધિકારવાળા શ્રોતાઓ છે એમને એમનું દેહ ગેહનું પણ ભાન રહેતું નથી. ઘણા શ્રોતા એવા પણ હોય, કથા શ્રવણ કરવાને માટે જાય એટલે સતત નજર એ ઘડિયાળ પર હોય કે ક્યારે કથાનો સમય પૂરો થાય. અને કેટલાક શ્રોતા એવા પણ હોય કે એક વખત શ્રવણ કરતા કરતા મન એમાં લાગી ગયું એટલે પછી બીજું કંઈ પણ એમને યાદ ના આવે, બધું જ વિસ્મૃતિ થઈ જાય એમને. અને આવા શ્રોતાઓના હૃદયમાં શ્રવણ કરેલી જે કથા છે, ભગવત ગુણાનુવાદ છે, ભગવત ચરિત્ર છે, એ બધા જ એમના અંતઃકરણમાં એવી રીતના સ્થાપિત થઈ જાય છે કે સતત એનો અનુભવ એ શ્રોતાઓ કરે છે. સ્વરૂપાસક્તિ એમની દ્રઢ થયેલી હોય છે. આ લોકમાં આ બધા ઉત્તમ પ્રકારના લક્ષણવાળા પુષ્ટિમાર્ગી જે શ્રોતાઓ છે, 4 વિશેષણ આ શ્લોકમાં આપ્યા છે. પહેલો શબ્દ છે શ્રી કૃષ્ણ. શ્રિયા પરમશોભયા લક્ષ્મ્યા વાયુતા કૃષ્ણ નિર્દોષ નિત્યગુણપૂર્ણો રસિક શિરોમણિસ્તસ્ય. શ્રી કૃષ્ણ પદને સમજાવ્યું કેવા, એટલે પરમ શોભાયુક્ત. આપણા ભગવાન કેવા? દર્શનીય છે. શ્રીમદ ભાગવત શબ્દ આપે છે દર્શનીય તિલકો, કે પ્રભુની પાસે જઈએ આપણે એટલે દરેક સમાની આપણે ઝાંખી કરીએ, આપણા ઘરે બિરાજમાન હોય કે નંદાલયમાં હોય, જ્યાં પણ હોય. અને જ્યારે આપણે શ્રી ઠાકોરજીના શ્રીઅંગના દર્શન કરીએ તો ઝાંખી કરતા કરતા આપણા હૃદયમાં એ પ્રભુનો પ્રવેશ થાય. કારણ શ્રિયા પરમ શોભયા લક્ષ્મ્યા વાયુતા, સદાનંદ સ્વરૂપ છે, નિર્દોષ સ્વરૂપ છે, નિત્ય અનેક ગુણોથી પરિપૂર્ણ છે. અને એની આગળ શબ્દ પ્રયોગ કર્યો છે રસિક શિરોમણી. આપણા ભગવાન શુષ્ક નથી, આપણા ભગવાન રસિક શિરોમણી છે.
ઠાકોરજીના ક્રમમાં આપણે બધું વેરિએશન જોઈએ સેવાના ક્રમમાં, તો આપણને ખ્યાલ આવે કે પ્રભુ કેટલા રસિક શિરોમણી છે. તો આવા પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુ, એમનો જે ઉત્તમ યો રસો, એમનો રસ કયો તો ભજનાનંદ રૂપા. પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુ, એમનો ઉત્તમ રસ, આમ તો ભગવાન સ્વયં રસ સ્વરૂપ છે. રસો વૈસહા, આ તો શ્રુતિનું વિધાન છે. પછી એમને આપણે રસ કહીએ, એમને આપણે બ્રહ્મ કહીએ, એમને ભગવાન કહીએ, એમને શ્રી કૃષ્ણ કહીએ, શબ્દ અલગ અલગ છે. તો આ ઉત્તમ જે રસ છે ભજનાનંદ રૂપા, અથવા સ્થાયી ભાવાત્મા વિરહ રૂપા. સ્થાયી ભાવાત્મક વિરહરૂપ એ પોતે જ રસ છે. અને જ્યારે એ રસ ઉત્તમ પ્રકારના શ્રોતાઓના હૃદયમાં પધારે છે અને એમના અંતઃકરણમાં જે આનંદની અનુભૂતિ થાય છે, એમાં ચરિત્ર શ્રવણ કરવા બાબતની જે અપ્રીતિ, તેથી જે ભક્ત રહિત છે એના માટે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, વ્યસન થઈ જાય. જ્યાં સુધી ભગવત કથા શ્રવણ ન કરે ત્યાં સુધી એમને ચેન પડે નહીં. દિનકરદાસ શેઠનો પ્રસંગ વાંચો વાર્તા પ્રસંગમાં, આ વાત સમજાઈ જશે. ભગવદ ભક્ત કેવા છે, એમનું હૃદય કેવું છે. ભગવાન તરફ સ્નેહ વાળો આ ભગવાનનો ભક્ત છે. અને સ્નેહનો સ્વભાવ શું છે? સ્નેહનો સ્વભાવ એ આનંદ આપવાનો છે. જ્યાં આગળ સ્નેહ હોય ત્યાં સતત આનંદની અનુભૂતિ એ થઈ જ રાખશે. અને એ સ્નેહ જ્યારે અલૌકિકમાં હોય ત્યારે પછી એમાં લૌકિક આનંદને માટેનો વિચાર પણ નહીં આવે. વિષય આનંદ મેળવીને શું કરીશું આપણે? એ તો ક્ષણિક છે. આપણે તો વિચાર કરવો હોય તો ભજનાનંદનો વિચાર કરવાનો. એ રસ જ્યારે આપણા હૃદયમાં આવે અને ત્યારે આપણને જે આનંદ થાય, આ સ્નેહનો સ્વભાવ કેવો, તો આનંદ આપવા વાળો છે. ભગવાનની કથા જ્યારે શ્રવણ કરે છે આ પ્રકારના શ્રોતા, ત્યારે એ શ્રવણ કરતા કરતા ભાવ વિભોર બની જાય છે. આંખમાંથી પ્રભુને માટે વિરહના અશ્રુપાત ક્યારેક થાય છે. આ ઉત્તમ પ્રકારના શ્રોતા છે. એમના એક એક રોમમાં આનંદ આવવા માંડે, અનુભૂત થાય. જેવી રીતે ભગવાનના ચરિત્ર શ્રવણ કરાવે અને રોમહર્ષણ, એમના એક એક રોમમાં આનંદ આવે, એમ ભગવાનના કોઈ ઉચ્ચ કક્ષાના કોઈ સેવક હોય, અધિકારી હોય, શ્રોતા હોય, એ જ્યારે ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરે છે ત્યારે એમના એક એક રોમમાં દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. એનો પરિચય કરાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા. અને શ્રવણોત્સુકાહા એ પદ બી એની સાથે શ્રી પુરુષોત્તમજી લે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જે લીલા સંબંધી ભજનાનંદાત્મક દિવ્ય રસ છે, એ વડે જેનું મન વિક્ષિપ્ત થયેલું છે, એને પછી પોતાના સ્વાર્થનું, લૌકિક દુનિયાનું કોઈ પણ પ્રકારનું અનુસંધાન છે જ નહીં. એનું મન એટલું પ્રસન્ન થઈ ગયું છે. બીજો શબ્દ છે રતિવર્જિતા. રતિ રમણમ બહિર્ભગવત પ્રાકટ્યેન ભગવતા સ સંલાપાદિકમ તદ્રહિતા ઇત્યર્થકમ. જેનું મન પ્રભુમાં પરોવાયેલું છે, ભગવત ચરિત્ર શ્રવણમાં ખૂબ જ રતિ ધરાવનારા આ શ્રોતાઓ છે, અને એમના હૃદયમાં આનંદ કેટલો છે, અનુભૂતિ કેવી છે, તો ભગવાનનું બહાર પ્રાકટ્ય થઈ રતિ રમણ કરવાની જે લીલા છે, એટલે ભગવાનની સાથે સંભાષણ હોય, બોલવું હોય, ક્રીડા કરવી હોય, પ્રત્યક્ષ દર્શન કરવા હોય, એ કક્ષા સુધી હજી પહોંચી નથી શક્યા, એ રતિવર્જિતા.
અને એના માટે નિરોધ લક્ષણમનો 7મો અને 8મો શ્લોક એનું અનુસંધાન ટીકાકારે આપ્યું છે. હજી સુધી એ કક્ષા સુધી આ શ્રોતા ભલે ઉત્તમ કક્ષામાં હોવા છતાં પણ ત્યાં પહોંચી નથી શક્યા. એ રતિવર્જિતા અને રતિ અવર્જિતા એવું પણ અર્થઘટન કર્યું છે. ત્રીજો શબ્દ, ત્રીજું લક્ષણ સમજાવ્યું છે એ અનિર્વૃતા લોકવેદ. તો લોકવેદ એટલે શું? લોકવેદ એટલે સંસારમાં પ્રવૃત્તિ કરાવવા વાળા ધર્મો, એને બોધ કરતી જે વાતો હોય, એટલે એમનું મન એવું હોય કે ભગવાનમાં લગાડીએ, પણ કોઈ એવી વાત કરે કે જે વાત એમનું મન ભગવાનને બદલે બીજી કોઈ વાતમાં લગાડીને બીજે લગાડવાને માટે પ્રેરણા કરે, તો આવી જે પ્રેરણા કરનારી વાતો હોય એમાં બિલકુલ એમને રુચિ હોતી નથી, એમને એમાંથી આનંદ આવતો નથી. લોકવેદે અનિવૃતા. એમનું મન ભગવાનના વચનામૃત શ્રવણ કરવામાં જ લાગેલું હોય. જે કથા, જે વાત, જે વાર્તા, જે પ્રસંગ ભગવાનની સાથે જોડાયેલો હોય, જેના દ્વારા એમના ભાવને પોષણ મળે, એ શ્રવણ કરવાની એમની ઈચ્છા હોય. કોઈ એમની સાથે લૌકિક વાતો કરે તો એમાં એમને રસ ન હોય, અને એમાં પણ કોઈ કાર્ય કરીને કોઈ લૌકિક ફળ મળતા હોય તો એમાં તો બિલકુલ રસ ન હોય. તેમાં પ્રમાણ કોનું? તો ભગવાને ઉદ્ધવજીને જે વચન કયા હતા ગોપીજનોને માટે, તો ગોપીજનો કેવા? તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે તક્ત દૈહિકા, એનું અનુસંધાન આપ્યું છે. ક્યાં ગોપીજનો કેવા છે કે જેમણે મારા માટે લોકના ધર્મો છોડ્યા છે, હું એમનું પોષણ કરું છું. ભગવાન બહુ સરળ નથી. એમના માટે કંઈક છોડવું પણ પડશે, અને એ છોડતા આવડ્યું છે ગોપીજનોને. શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોકો એવા છે કે જેને ખૂબ જ મુક્ત રીતે ષોડશના ટીકાકારોએ એનો વિનિયોગ કર્યો છે. એમાંનો એક શ્લોક આ પણ છે. સાથે સાથે બીજું પ્રમાણ આપ્યું, પતિસુતા દિવિરાર્તિ દૈક્યમ ઇત્યાદિ પ્રમાણ આપ્યા. અને ચોથું વિશેષણ આપ્યું, શ્રવણોત્સુકા. સેવા વગેરે મળે નહીં ત્યારે ગોપીજનોની માફક ત્યારે ઉદ્ધવજી મળશે અને ભગવાન લીલાઓ એને શ્રવણ કરાવશે. શ્રવણે ઉત્સુકા ઉત્કંઠ્યા યુક્તાસ્તે ભક્તા મુખ્યા. કે જે ભગવાનના જે ચરિત્ર છે, ભગવાનની લીલાઓ છે, એના શ્રવણમાં ઉત્સુકતા વાળા છે. આ બધા મુખ્ય અધિકારીઓ છે. અને એ તે પુષ્ટિ માર્ગીયા ઉક્ત ધર્મેણ અવગંતવ્ય. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આવા જ એમનામાં લક્ષણ છે, આ પુષ્ટિ માર્ગમાં ઉત્તમ કક્ષાના એમને માનવામાં આવ્યા છે. અને શ્રી હરિરાયજી એવી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગીય શ્રોતાર ઇતિ સિદ્ધમ. એટલે આવા પ્રકારના જે છે એ પુષ્ટિ માર્ગીય ઉત્તમ પ્રકારના શ્રોતાઓ છે, એ સિદ્ધ થાય છે. તો આમ તો 5 શ્લોકનો ગ્રંથ છે. હવે ગ્રંથની પૂર્વ પીઠિકા અને એક શ્લોકમાં 50 મિનિટ લાગે, તો 5 શ્લોકને વધારે નહીં પણ 2-2.5 કલાકનો સમય તો લાગે. પણ આપણી જે સમયની સીમા છે, હજી આપણી પાસે લગભગ 40 મિનિટનો સમય છે. મૂળ સમજતા થોડોક સમય લાગે, પણ જો આટલું સમજાઈ ગયું હોય તો બાકીના 4 શ્લોકમાં એટલો સમય પણ નહીં લાગે. મકાન બનાવવાનું હોય તો જ્યાં પાયો મૂકવાનો હોય એમાં સમય વધારે લાગે. એક વખત પાયો દ્રઢ થઈ જાય પછી આગળ તો બહુ વાર લાગતી નથી. એટલે મનમાં એક ડર હોય કે આ ગ્રંથ સાંભળ્યો નથી, વિષય શું છે ખબર નથી, તો એ નિવૃત્ત થઈ જાય એના માટે થોડી પૂર્વ પીઠિકા એની સમજણ વધારે આપે. એવી રીતે શુદ્ધ પુષ્ટિ માર્ગીયાન
એટલે શુદ્ધ પુષ્ટિમાર્ગીય મુખ્ય શ્રવણના અધિકારીઓનું નિરૂપણ કરી અને હવે બીજા ક્રમમાં પુષ્ટિ મર્યાદા માર્ગીયાન મધ્યમાનાહુ એટલે પુષ્ટિ મર્યાદા માર્ગીય મધ્યમ અધિકારીનું નિરૂપણ કરી રહ્યા છે. પોતાની કઈ કક્ષા છે એ શ્રોતાઓ પોતાની જાતે નક્કી કરે. હવે બીજો અભિપ્રાય, બીજા પ્રકારના મધ્યમ અધિકારનું નિરૂપણ, તો એમની સ્થિતિ કેવી છે? એટલે વિક્લિન્ન મનસો એ તો ભગવત સ્મૃતિ વિહ્વલાહ અર્થેક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાહ શ્રવણોત્સુકાહ. જેઓનું વિક્લિન્ન મનસાહ ભગવાનમાં સ્નેહયુક્ત મન છે, ભગવત સ્મૃતિ વિહ્વલાહ ભગવાનના સ્મરણ વડે જે વિહ્વળ થાય છે, અને શ્રવણોત્સુકાહ આ પ્રકાર છે એ પણ શ્રવણમાં ઉત્સાહવાળા છે, અને છતાં પણ અર્થૈક નિષ્ઠા કંઈક પ્રયોજનમાં એમની નિષ્ઠા છે. કથા શ્રવણ કરવી છે, ચરિત્ર શ્રવણ કરવા છે, પણ એની પાછળનું કંઈક પ્રયોજન રહેલું છે. તો એ કેવા છે? એટલે કે એમનો અધિકાર છે એ મધ્યમ છે. તો મધ્યમ અધિકારવાળા શ્રોતાના જે વિશેષણો છે, એમાં પહેલું વિશેષણ વિક્લિન્ન મનસા. સ્વભાવથી એમનું મન છે આર્દ્ર છે, અને જ્યારે કથા શ્રવણ કરે છે તો કથા શ્રવણ કરતા કરતા એમનું મન એ વધારે આર્દ્ર થઈ જાય છે, દ્રવીભૂત થઈ જાય. કથામાં અલગ અલગ રસ આવે, તો ક્યારેક કરુણ રસ આવે તો એ શ્રવણ કરતા કરતા એમની આંખોમાં પણ આંસુ આવી જાય. અને ભગવાનના સ્વરૂપને શ્રવણ કરતા હોય, કથાને શ્રવણ કરતા હોય, તો ક્યારેક એવું પણ બને કે એમની સાથે જે શ્રોતા બેઠા હોય એમને પણ, એમના હૃદયને પણ દ્રવીભૂત બનાવી દેશે એવા આ શ્રોતા છે. ભગવાનના જે 6 ગુણો છે એની તરફ એમની વિશેષ રુચિ હોય છે. એમનું મન ભગવાનના અલૌકિક રસથી ભીંજાયેલું હોય છે. કથા શ્રવણની ઉત્કંઠા આ વિક્લિન્ન મનસા આ પર સમજાવે છે. બીજી વાત, ભગવત સ્મૃતિ વિહ્વલાહ. જ્યારે જ્યારે ભગવાનનું સ્મરણ થાય ત્યારે ભગવાનના દર્શનની આતુરતા એમના મનમાં અનેક ગણી વધી જાય છે. કથા સાંભળવાથી ભગવાનનું સ્મરણ એ વિશેષ રૂપે થાય છે. સામાન્ય રીતે આપણે ભગવાનનું સ્મરણ કરીએ, પણ જ્યારે ભગવાનના ચરિત્રો શ્રવણ કરીએ છીએ, વિરોધ લક્ષણમમાં તો ઘણું આવશે આવું, તો જ્યારે એ ચરિત્ર શ્રવણ કરીએ છીએ ત્યારે ભગવાનનું સ્મરણ એ વિશેષ રૂપે થાય છે. અને જ્યારે ભગવાનનું સ્મરણ થાય છે ત્યારે આ પ્રકારના શ્રોતાઓમાં ભગવાનને માટેનો જે વિરહ તાપ છે એ વિરહ તાપથી ખૂબ જ વિહ્વળ બની જાય છે. આવું મન હોવા છતાં પણ ભક્તિના બદલે ભક્તિના સાધનોમાં એમનો રસ ક્યારેક વધારે હોય છે, અને કથા શ્રવણને પણ ભક્તિનું એક સાધન માને. ત્રીજું લક્ષણ, એનો પરિચય કરાવ્યો, અર્થૈક નિષ્ઠા. અર્થના અનેક પ્રકારો છે. તો આ પ્રકારના શ્રોતાઓને કયો અર્થ જોઈએ છે? તો ભગવાનની કથા તો શ્રવણ કરે છે, પણ અર્થ કયો જોઈએ? તો કથા શ્રવણ કરીને અમને મોક્ષ મળે આવો અર્થ જોઈએ. જ્ઞાનની તરફ પણ અભિરુચિ હોય, મુક્તિ સુધી પહોંચવું હોય, મુક્તિથી ઉપરનો જે ભજનાનંદ છે એ ભજનાનંદમાં એમને બહુ રસ ઓછો હોય છે. આ એમનું ત્રીજું લક્ષણ છે. શાસ્ત્રોની કથા તો શ્રવણ કરે છે, સાથે સાથે શાસ્ત્રોના અર્થમાં એમની નિષ્ઠા વધારે હોય. કેવળ સિદ્ધાંતો સમજવાને બદલે ભગવાનના સ્વરૂપના, લીલાઓના, ગુણોના વર્ણન એમાં પણ રસ પડે,
તો ચોથું લક્ષણ સમજાવ્યું શ્રવણોત્સુકાહ, શ્રવણની ઉત્કંઠા તો એમનામાં પણ હોય છે. તો આ 4 લક્ષણ જેમનામાં હોય તો હવે આના માટેનું આપણે પ્રમાણ લેવું હોય તો ક્યાંથી મળે? આપણને તો આમ બંને એક સરખું લાગે, પણ અહીંયા અર્થેક નિષ્ઠા એની પર થોડું ધ્યાન વધારે આપવું પડે એવું લાગે છે. તો પુનઃ શ્રીમદ ભાગવતનું આપણને પ્રમાણ મળે છે. 2 શ્રોતા છે, એક છે રાજા પરીક્ષિત અને બીજા છે વિદુરજી. સામાન્ય રીતે બધા જ શ્રોતાઓને ખ્યાલ છે કે શ્રોતાઓમાં પરીક્ષિત રાજાનો અધિકાર ઉત્તમ છે, એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે શ્રી આચાર્ય ચરણ પરીક્ષિત રાજાને ઉત્તમ અધિકારમાં મૂકે છે, એ જ શ્રી આચાર્ય ચરણના વચનો વિદુરજીને એમની કરતા પણ એક અધિકાર વિશેષ આપે છે. ભગવાનની કથાનું શ્રવણ તો બંને કર્યું, તો પરીક્ષિત રાજાની કરતા વિદુરજી એમનું મહત્વ શેને માટે સમજાવ્યું? તો પરીક્ષિત રાજા કથા શ્રવણ કરવાને માટે જ્યારે તૈયાર થાય છે, તેમના મનમાં એક ઈચ્છા હોય છે મુક્તિ મેળવવાની. મનનો ભાવ શ્રવણની સાથે ખૂબ જોડાયેલો છે. તો મોક્ષ મેળવવાની ઈચ્છાથી કથા શ્રવણ કરતા હતા અને સાથે સાથે કથા શ્રવણ કરવાને માટે ગંગાજીના તટ ઉપર ગયા છે. એક વાત એ પણ વિચારવા જેવી છે, ભગવાનના ગુણાનુવાદ તો આપ લોકો પોતાના ઘરે શ્રવણ કરો છો અને હું મારા અહીંયાના જે સ્થાનમાં રહું છું ત્યાંથી આપ લોકોને શ્રવણ કરાવું છું. તો ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવાને માટે સ્થાનનો કોઈ બાધ એવો છે નહીં. જો સ્ટેબિલિટી ઓફ માઇન્ડ હોય, તમારું મન ભગવાનના ગુણમાં નિવિષ્ટ થતું હોય, પછી સ્થાન તો ગૌણ થઈ જશે. ત્યાં જરૂરી નથી ગંગાજીના કિનારે જાઓ. પણ રાજા પરીક્ષિત પ્રાયોપવેશ વ્રત લઈને ત્યાં આવ્યા હતા, ભોજનનો ત્યાગ કર્યો છે. કારણ કે એક સમજણ એવી હતી કે તીર્થસ્થાનમાં કથા શ્રવણ કરું તેનું ફલ મને વિશેષ મળી શકશે, એટલા માટે ત્યાં આવ્યા હતા. અને વિદુરજી જ્યારે મૈત્રેય મુનિની પાસેથી શ્રવણ કરે છે, તો નથી તો એમના મનમાં કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા, અને એટલા જ માટે સ્થાન પણ પછી ત્યાં આગળ ગૌણ છે. જ્યાં આગળ મૈત્રેય મુનિ બિરાજમાન હતા ત્યાં આવ્યા છે, બીજો કોઈ આગ્રહ રાખ્યો નથી. તો વિશેષેણ ક્લિન્નમ તદેક પરતયા કોમલત્વાદ ભગવદ્રસેણાર્થમ ભગવદ્રસ, અને એમાં મનોયેશામ, જેમનું મન લાગી ગયું છે, અને આર્દ્રમ, એનું મન એ આર્દ્ર થઈ ગયું છે. ભગવદ રસેન આર્દ્રમ, તો મન કોમળ છે, ભગવાનના રસ વડે આર્દ્ર થયું છે, ભગવાનની સ્મૃતિ વડે પરવશપણાને પામેલા છે, શ્રવણમાં ઉત્કંઠા છે, એ છતાં પણ ત્રિવિધા અપી અર્થેક નિષ્ઠા અર્થ પ્રયોજનમ સ્વકૃતાર્થતા રૂપમ, એમાં પોતાને કૃતાર્થ થવાનું આ એક નિર્ણય છે, એમના મનમાં નિર્ધાર છે. તો આવા પ્રકારના જે શ્રોતા છે એમને બીજી કક્ષામાં મૂકવામાં આવ્યા છે. પછી તો આ શ્લોકમાં વિચાર કરવો હોય આપણે તો રાજા પરીક્ષિત, વિદુરજી અને જે હમણાં 2 પાત્ર શ્રવણ કર્યા એમનું અનુસંધાન લઈ શકાય. તો હજી વધારે ડિટેલમાં વિચારવું હોય તો ટીકાકારોનો વિસ્તૃત મત છે, એને પણ આપણે લઈ શકીએ. એની પછી આગળ ત્રીજો અને ચોથો શ્લોક. અહીંયા પુષ્ટિ મર્યાદા માર્ગીય મધ્યમ અધિકારીનું સ્વરૂપ એને બીજા શ્લોકમાં સમજાવ્યું. હવે ત્રીજા શ્લોકમાં અને ચોથા શ્લોકમાં મર્યાદા પુષ્ટિ માર્ગીયાન જગન્નાન્યા. હવે મર્યાદા પુષ્ટિ માર્ગીય જે શ્રોતાઓ છે એમના સ્વરૂપનું નિરૂપણ
બે શ્લોક વડે એટલે ત્રીજો અને ચોથો શ્લોક. નિંસદ્દિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તે ત્વાવેશાત વિકુલા નિરોધાદ વાન ચાન્યથા. તે ત્વાવેશાત વિકલા નિરોધાદ વાન ચાન્યથા પૂર્ણ ભાવેન પૂર્ણાર્થાઃ કદાચિન ન તો સર્વદા અન્યાસક્તાસુ યે કેચિદ અધમાઃ પરિકીર્તિતાઃ. કે જેવો નિસંદિગ્ધમ એટલે સંદેહ રહિત છે, કૃષ્ણ તત્વમ એટલે શ્રી કૃષ્ણના તત્વને સર્વાત્મ ભાવથી જાણે છે. તેઓ તાત્કાલિક આવેશથી ભગવદાવેશથી અથવા નિરોધ થવાથી વિહ્વલ થાય છે, પરંતુ અન્યથા ન સ્વરૂપ નિરોધથી વિકલ નથી. પૂર્ણ ભાવે ન એટલે પૂર્ણ ભાવથી ભગવદ ભાવથી પૂર્ણ થયેલા કોઈક વાર થાય છે, ન તો સર્વદા કાયમ થતા નથી. અને જે કેટલાક અન્ય આસક્તા અન્યમાં આસક્તિ વાળા હોય છે એ અધમાહ કીર્તિતાહ ત્રીજી કોટીમાં એમને લેવામાં આવ્યા છે. મર્યાદા માર્ગીય હીન અધિકારી શ્રોતાનું નિરૂપણ અહીંયા જાણવા મળે છે. જગન્ય અધિકાર હીન અધિકાર એમનો ગણવામાં આવ્યો છે. આવા જીવોમાં પ્રવાહીપણું એ વધારે હોય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ તો શ્રવણ કર્યું છે આપણે. તો ભગવાન પ્રત્યે એમનો ભાવ કેવો હોય તો નિષ્કામ ભાવ હોતો નથી. ભગવાનના ગુણોને જાણીને ભગવાનને પ્રેમ કરનારા હોય એવું જરૂરી નથી. સેવા કરે, શ્રવણ કીર્તન સ્મરણ કરે, એમાં એમના હૃદયના ભાવ કરતા ક્રિયા એ મુખ્યત્વે રહેલી છે. પ્રેમ એનું પ્રાધાન્ય એમના જીવનમાં નથી. વાત જરા સમજવા જેવી છે. ક્રિયા તો કરો છો, ક્રિયાની સાથે ભાવ અને પ્રેમ જો આ બંને ન હોય તો કઈ કક્ષા, અને બંને હોય તો કઈ કક્ષા, આ પંચપદ્યાની આપણને સમજાવે છે. ભગવત સેવા કરો કે ભગવત ગુણાનુવાદ શ્રવણ કરો, જે પણ શ્રવણ કરો એ ક્રિયાની સાથે સાથે હૃદયના ભાવ એમાં પ્રેમ આ હોવો જરૂરી છે. જો મનમાં પ્રેમ વગર શ્રવણ કરશો, કારણ કોઈની પરીક્ષા કરવા શ્રવણ કરીએ, કાન પવિત્ર કરવા શ્રવણ કરીએ, સમય પસાર કરવા શ્રવણ કરીએ, આ બધા જે પ્રયોજન છે એ તો ગૌણ છે. કંઈ કામ નથી ને શ્રવણ કરીએ, ફળ તો મળશે એનું. ભગવત ગુણાનુવાદ ક્યારેય પણ એમને જતા નથી, પણ જે ઉત્તમ ફળ મળવું જોઈએ, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જે આઉટપુટ આવવું જોઈએ, એમાં ભેદ આવી જશે. એટલે હૃદયનો ભાવ, મનનો ભાવ, શ્રદ્ધા, ભક્તિ આ બધું ખૂબ જરૂરી છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ ભગવતાઃ સર્વકર્તૃકમ ષડગુણત્વમ. ભગવાન સર્વ કંઈક કરનાર છે અને સાથે સાથે 6 ગુણ વાળા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન ને વૈરાગ્ય ભગવાનના મુખ્ય આ 6 ગુણો છે. એ ભગવાન કેવા? પરમ કૃપાલુત્વમ, અનહદ કૃપાળુ છે. આપણે કલ્પના ન કરી શકીએ એ કૃપાનો ભંડાર એ ભગવાન છે. જેવી રીતે શ્રી મહારાણી માને માટે આપણે બોલીએ છીએ કૃપા જલધિ સંશ્રિત. આજે તો બહુ મોટા ઉત્સવનો દિવસ આમ પણ ઠાકોરાણી ત્રીજ એટલે શ્રી યમુનાષ્ટકમને માટે વિચારીએ, શ્રી યમુના મહારાણીજીને માટે વિચારીએ, જે સ્થાનમાં શ્રી આચાર્ય ચરણને દર્શન થયા એના માટે વિચાર કરીએ, ઘણું બધું વિચારી શકાય ઠાકોરાણી ત્રીજને માટે. યમુનાષ્ટકમમાં આપણે આખું જ અઠવાડિયું એનો રસાસ્વાદ લીધો. એ બધું જોડવું હોય તો આજના દિવસની સાથે જોડી દેવાશે. તો ભગવાન કેવા? ત્યાં આગળ 3 સ્વભાવ સમજાવ્યા હતા. શ્રી ઠાકોરજીનો સ્વભાવ, શ્રી આચાર્ય ચરણનો સ્વભાવ અને શ્રી મહારાણી માનો સ્વભાવ. બસ એ કૃપા શબ્દ ત્યાં આગળ પણ સમજાવ્યો હતો.
અહીંયા ભગવાનને માટે અહીંયા પરમ કૃપાળત્વ, પરમ કૃપાળ. અને એટલું જ નહીં, દીનબંધુત્વ, દીનબંધુ છે. ભગવાનની પાસે જાઓ, બીજું કઈ લઈને જાઓ કે ના જાઓ, દૈન્ય નામનું મૂડી લઈને જજો. કારણ કે જ્યાં આગળ દૈન્ય હશે ત્યાં આગળ ભગવાન આવશે. હૃદયમાં દૈન્યની મૂડીને લઈ જઈશું તો જ્યાં પણ ભગવાન હશે. ભાગવત તો પ્રમાણ આપે છે એનું. દસમા સ્કંદના 9મા અધ્યાયમાં પણ પ્રમાણ મળશે, 10મા અધ્યાયમાં પણ પ્રમાણ મળશે, અને રાસલીલાના આરંભમાં પણ પ્રમાણ મળશે. યોગીજનો હજારો વર્ષની તપસ્યાથી જેમને બાંધી નથી શકતા, એ ભગવાન કેવળ દૈન્ય નામના શબ્દથી બંધાય છે. દીનબંધુત્વ. તો ભગવાનના આ સ્વરૂપને જાણે, મહાત્મ્ય જ્ઞાન શ્રવણથી આ બધું જાણે છે, પણ તેમને ભગવાનનો સ્વાનુભવ આ પ્રકારના શ્રોતાઓને થયો નથી. કેવા છે આ પ્રકારના શ્રોતાઓ? જ્યારે કથા સાંભળે છે ત્યારે મનમાં કોઈ પણ શંકા ન હોય એવું જ્ઞાન એમને જાગી જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, પરમ કૃપાળુ છે, દીનબંધુ છે, ઉદ્ધાર કરનારા છે. એટલે ભગવાનના સ્વરૂપમાં આ પ્રકારના શ્રોતાઓને કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે શબ્દ પ્રયોગ કર્યો છે નિસ્સંદિગ્ધમ. આ પહેલી વાત. એની આગળનો તેતોત્વાવેશાત, ભગવદ રસાવેશ એમનામાં રહેલો છે. એટલે વિકલતા પણ છે. પણ જ્યાં સુધી આવેશ હોય ત્યાં સુધી જ રહે. શ્રવણમાંથી જેવા બહાર નીકળ્યા એટલે આવેશ ઉતરી જાય. જેટલો સમય ભગવાનના ચરિત્ર શ્રવણ કરે ત્યાં સુધી પૂર્ણ રીતે એમનામાં આવેશ રહે, પણ જેવા બહાર નીકળી જાય એટલે પછી બધું જ ત્યાં ને ત્યાં ભૂલી જાય છે, વિકળ બને. પણ એ વિકલતા કાયમને માટે રહે નહીં. એમનામાં ભક્તિ ઓછી અને જ્ઞાન વધારે હોય એટલે કથામાં અર્થનિષ્ઠાને બદલે શબ્દનિષ્ઠા એમનું પ્રાધાન્ય. ત્રીજું લક્ષણ છે પૂર્ણ ભાવેના. એવું નથી કે એમનામાં ભાવ નથી. ભગવાનના ભાવથી તેઓ પણ ભાવપૂર્ણ બની જાય છે. પણ આ પરિસ્થિતિ, આ અવસ્થા એ ક્વચિત હોય, થોડોક સમયને માટે હોય. કોઈ ભગવદીયને મળે તો ભાવ જાગૃત થાય, કીર્તનમાં જાય તો જાગૃત થાય, શ્રવણ કરે તો જાગૃત થાય. એટલા સમય પૂરતો રહે, પછી એની સાથે કોઈ સંબંધ ના રહે. પોતાના જીવનને સરખાવતા જજો આ બધા શબ્દોની સાથે. આપણે ક્યાં છીએ આપણે નક્કી કરવાનું છે. ભગવાનમાં પ્રેમ વાળા ઓછા અને જ્ઞાન બુદ્ધિ વાળા વધારે હોય છે. અને આગળનું લક્ષણ બતાવે છે અન્યાસક્તા. અન્યમાં આસક્તિ હોય, સ્વર્ગના સુખ પણ જોઈતા હોય, લોકના સુખ પણ જોઈતા હોય, અને લૌકિક વ્યક્તિઓમાં પણ મન હોય. અહંતા મમતાત્મક જે સંસાર છે એ સંસારમાં એમનું મન લાગેલું હોય. લૌકિક સુખો મેળવવાને માટે કથાનું શ્રવણ કરે, અથવા તો પછી કોઈ હીન ફળ મેળવવાને માટે પ્રયત્ન કરે. તો એવી રીતે નિસ્સંદિગ્ધમ, સંદેહ રહિત શ્રી કૃષ્ણના તત્વને જાણે છે. સર્વભાવેન ભગવતઃ સર્વત્વેન, ભગવાન સર્વરૂપ છે એમ સમજે છે, જાણે છે. ભગવાનના આવેશથી નિરોધથી વિકલ હોય, બાકી વિકલ હોતા નથી. જ્ઞાન પ્રદાન હોય, અંતઃકરણમાં જ્ઞાનનો આવેશ હોય, એટલે ભક્તિની મોટાઈ એમનામાં હોતી નથી. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે જગન્યા ઇત્યર્થ. તેઓને અધમ કહેવાય છે. અને તેન તાદૃશામ સંગે વક્તુરપી તાદૃશ ભાવસ્ય. એવાના સંગમાં વક્તાને પણ એવા ભાવની સિદ્ધિ થાય છે.
એટલે વક્તાએ પણ થોડુંક સંભાળવું પડે કોની સાથે સંગ કરે છે. એટલા માટે જ શક્ય હોય તો ઉત્કૃષ્ટનો સંગ કરો. એમના સંગમાં થોડીક મહેનત કરવી પડે, પણ પાત્ર તો એવું જ શોધો કે જે ઉત્તમ હોય. કારણ કે પાત્ર ઉત્તમ નહીં હોય અને વક્તાના મન ઉપર પણ જો પછી આમની અસર થઈ જાય તો મુશ્કેલી થઈ જાય. શ્રી હરિરાયજી તો આ શ્લોકની ઉપર ઘણો જ વિસ્તાર કરે છે. એમાં શૌનક ઋષિ અને શ્રી સુખદેવજીના પ્રસંગનું અનુસંધાન લે છે કે શૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યો હોય છે કે સુખદેવજી એ તો પોતાની મસ્તીમાં મસ્ત હતા, તો ભાગવત ભણ્યા છે ને માટે એમણે તો બ્રહ્મને મેળવવા હતા, તેમને માર્ગ તો મળી ગયો હતો. તેનું સમાધાન કરે છે. હરેર ગુણાક્ષિપ્તમતિર ભગવાન બાદરાયણી અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિયા. ભગવાનના ગુણોથી શ્રી સુખદેવજી મહારાજ ખૂબ જ આકર્ષાયા છે અને આકર્ષાયા હતા એટલા માટે શ્રીમદ ભાગવત રૂપ આખ્યાન એનું અધ્યયન કર્યું. તો જ્ઞાની હોય એમને પણ ભગવાનના ગુણોની, ભગવાનના મહાત્મ્યની ઈચ્છા હોય, અપેક્ષા હોય છે. આ વાત સમજવાની છે. અને કેવળ જ્ઞાન તો પ્રશસ્ત નથી, આગળ પણ આ વાત સમજાવી હતી. તો ત્રીજો અને ચોથો શ્લોક આ વાત સમજાવે છે. અને અંતિમ પ્રકાર કે જે 5મા શ્લોકમાં સમજાવે છે. ઉપર વક્તા તથા શ્રોતાઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એ પ્રમાણે શ્રોતાઓના અધિકાર ભલે હોય, પરંતુ આજનો સમય કેવો છે, તો આજના સમયમાં તો જગન્ય એટલે હીન કક્ષાના અધિકારીઓ મળવા એ પણ ક્યારેક મુશ્કેલ થઈ જાય. અને કીર્તન ઉચ્છિન્ન જેવું થઈ જાય તો એવી પરિસ્થિતિ ના આવે એટલા માટે સામાન્યતાઃ શ્રવણાદિ ભક્ત્યધિકારીણ આહુ. અંતિમ કક્ષા કોની નિશ્ચિત કરી? તો સામાન્ય કોટીમાં આવવાવાળા શ્રવણ વગેરે ભક્તિના અધિકારીઓનું નિરૂપણ એ કરી રહ્યા છે. તો 5મો શ્લોક અનન્ય મનસો મર્ત્યા ઉત્તમાઃ શ્રવણાદિષુ દેશકાલ દ્રવ્યકર્તૃ મંત્ર કર્મ પ્રકારતા. એટલે દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના પ્રકારથી શ્રવણ વગેરે નવધા ભક્તિ જે મનુષ્યો એમાં અનન્ય મનવાળા હોય છે એમની વાત અહીંયા કરી રહ્યા છે. એક મત એવો પણ વાંચ્યો કે આ શરણ માર્ગીય શ્રોતાઓ છે. તો આવા જે શરણ માર્ગીય શ્રોતાઓ હોય એમનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. એવું પણ ક્યાંક વાંચવામાં આવ્યું. તો ભગવાનમાં એમની અનન્યતા છે. ભગવાનને દ્રઢ રીતે શરણાગત હોય છે. શાસ્ત્રમાં બતાવેલ દેશ, કાળ, દ્રવ્ય, કર્મ, મંત્ર, કર્તા આ 6 સાધનોમાં એમની આસક્તિ અને અભિમાન હોતા નથી. એમની જ્ઞાન દ્રષ્ટિ જે છે બાહ્ય છે, એટલે ભગવદાસક્તિ જેટલી હોવી જોઈએ એ આપણે 3 શબ્દ વિચાર્યા હતા, પ્રેમ, આસક્તિ ને વ્યસન. તો ભગવાનમાં જે આસક્તિ હોવી જોઈએ એ ઓછી છે. અને આસક્તિ ક્યાંક તો કરવાની છે. ભગવાનમાં નહીં કરીએ તો લૌકિક પદાર્થોમાં જશે. એટલે ભગવાનમાં આસક્તિ નથી તો બીજા બધા પદાર્થોમાં એમની આસક્તિ છે. ભગવાનમાં મન રાખી અને કથા શ્રવણ પણ કરે છે. તો ચોથા પ્રકારના શ્રોતાઓ એમાં શક્ય હોય ઉત્તમ પ્રકાર ન મળે તો ટીકાકારો એવું પણ સમજાવે છે કે આ પ્રકારના શ્રોતા હોય એમની સાથે પણ હરિકીર્તન, ભગવત કીર્તન, ભગવત ગુણાનુવાદ એ પણ અવશ્ય કરવા. કદાચ ઉત્તમ અધિકારી ન પણ મળે
તો દેશાદીન પ્રકારાન પ્રાપ્ય, દેશાદિક પ્રકારોને પ્રાપ્ત થઈને એ ભગવદેક મનસસ્તે, ભગવાનમાં તો મન એમનું છે જે એક મનવાળા છે. શ્રવણાદિ ભક્તિશુ, શ્રવણ વગેરે ભક્તિમાં સંગાર્થ મૃગ્યા યદિ પૂર્વોક્તા ન મિલંતી, જો પૂર્વ કહેલા ન હોય તો એમની સાથે પણ એમનો સંગ કરવાને માટે આજ્ઞા કરી રહ્યા છે. અને પછી એમ કરતા કરતા જો ઉત્તમ અધિકારી મળી જાય તો મિલને તો નૈતાદૃશ્યેષુ, જ્યારે આગળ કહેલા પ્રથમ પ્રકારના શ્રોતાઓ મળી જાય ત્યારે પછી પ્રાધાન્ય એમનું સમજાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણે શ્રી આચાર્ય ચરણ 4 પ્રકારના શ્રોતાઓ એ બતાવે છે. આપણે આપણા અધિકાર પ્રમાણે કયા પ્રકારના શ્રોતાઓ એમાં આપણું મન એ લાગેલું છે અથવા તો આપણી કક્ષા કઈ છે એ આપણે વિચારવાનું છે. તો શ્રી ઠાકોરજીની કૃપાથી બધાના હૃદયના જે અલગ અલગ ભાવો છે એ ભાવોને સમજાવનાર આ એક ગ્રંથ જેનું આપણે અનુસંધાન અત્યારના અહીંયા આગળ લઈએ. તો પ્રભુની કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી જે કક્ષા આપણી હોય એ કક્ષાને આપણે વિચારવાની. પ્રસંગને અનુરૂપ એક વાત કરું. જેમના જેમના ઈમેલ આવ્યા, જેમના જેમના મેસેજીસ આવ્યા, મારા માટે જે લખેલું છે એને આપણે બાજુ પર રાખીએ, પણ એમના હૃદયના ભાવને જે પોષણ મળ્યું છે એ ખૂબ મહત્વની વાત છે. ઘણા અભ્યાસુ વૈષ્ણવો આ બધા સત્રોમાં જોડાયેલા છે, જેઓ ભગવત સેવા પણ કરે છે. એટલે જે વિદેશના વૈષ્ણવો છે એમને ત્યાં તો અત્યારે વહેલી સવાર હોય, અને આજે પણ જાણવા મળ્યું કોઈક નાયરોબીના વૈષ્ણવ દરેક સત્ર શ્રવણ કરે છે. નથી હું ઓળખતો એમને, નથી એ મને ઓળખતા, પણ એમના ભાવને કંઈક પોષણ મળ્યું હશે તો શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ એમની પર કે આ શ્રવણ કરે છે. હમણાં કોઈકનો અવાજને માટે મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે ખંડવાના પણ કોઈક વૈષ્ણવ છે શ્રવણ કરે છે. એમ કયા શ્રોતા ક્યાંથી શ્રવણ કરે છે એ મને ખ્યાલ નથી, પણ એટલું જરૂર કહીશ કે શ્રી આચાર્ય ચરણની કૃપા કે શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપ સર્વનો અનુરાગ થયો છે. સત્ર તો શ્રી આચાર્ય ચરણની કૃપા અને ઈચ્છાને કારણે થવાનું હતું. પ્રભુએ મને માધ્યમ બનાવ્યો, મારા દ્વારા ન થાત તો બીજા કોઈના દ્વારા થાત. મૂળ ગુણાનુવાદ થવાનું એ તો નિશ્ચિત થતું. તો કોઈક માળી એવા પણ છે કેલિફોર્નિયામાં સવારના 4:30 વાગ્યા હોય એ સમયે જાગીને આ બધું શ્રવણ કરે છે. કોઈક આ સમય નથી શ્રવણ કરી શકતા તો પાછળથી યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરે છે. તો દરેકના હૃદયના જે ભાવ છે, આ જે દિવ્ય રસ એનું પાન કરી રહ્યા છે, અને ખૂબ સુંદર રીતે શ્રી ઠાકોરજી એમના હૃદયના ભાવ એને પુષ્ટ કરે છે. કોઈક યુવાનનો ફોન આવ્યો, એમણે કહ્યું કે આ શ્રવણ કરતા કરતા મારો શ્રી ઠાકોરજીમાં ભાવ એટલો બધો વધ્યો, અને સાથે સાથે હું જે લોકોની સાથે વ્યવહાર કરું છું એમની તરફની પણ મારી આખી જે દ્રષ્ટિ હતી એ બદલાઈ ગઈ. જો આવું એકાદ પાત્ર એની પર પણ આ સત્રની અસર થઈ જશે તો આપણે સમજવાનું કે આ વાણીને શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી લીધી છે. અને પૂર્વાચાર્યોની વાણી, એમાં પણ કોઈકે એવું પણ લખ્યું કે આ ગ્રંથોનું જે મૂળ એસેન્સ છે, જે મૂળ તત્વ છે એ અમને જાણવા મળે છે. કોઈકે એવું પણ લખ્યું કે પુષ્ટિમાર્ગ સમજવામાં હવે અમને સાનુકૂળતા થઈ રહી છે. તો આ શ્રી આચાર્ય ચરણની કૃપા છે. અનેક વૈષ્ણવોએ પરિષદને પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે કે એમના દ્વારા આ સાધન દીપિકા અને ષોડશ ગ્રંથ
એનું સત્ર થયું છે. કોઈએ પોતાના ઈમેલમાં સારી એવી રીતે એને એપ્રિશિએટ પણ કરેલું છે અને આ સત્રોને ખૂબ સારી રીતે ગૂઢ અર્થ સહિત જાણી અને એમનો પણ સેવામાં ભાવ અભિવૃદ્ધ થયો છે એ પણ જણાવ્યું છે. કોઈક ઘરોમાં અહીંયાનો ને વિદેશનો જે સમયનો ફરક છે, તો આ જે સત્ર શરૂ થાય, ઠાકોરજીના મંગળા કરાવી અને જે સેવાનો ક્રમ પહોંચીને શ્રવણ કરે અને પછી જે વચ્ચે થોડો સમય મળે બીજું સત્ર સુબોધિનીજીનું પણ શ્રવણ કરે, એ દરમિયાન બાકીની સેવા પહોંચે ઠાકોરજીને રાજભોગ સુધીની, અને પછી સત્ર વિરામ થાય એટલે પરિવારના સદસ્ય વૈષ્ણવ પ્રસાદ લેશે. આપણે તો પોતપોતાના ઘરમાં બેઠા છીએ, આપણને ખબર નથી કે ક્યાં કોને કઈ રીતનો લાભ શ્રી આચાર્ય ચરણ કરાવી રહ્યા છે. કેટલાક યુવાનો, કેટલીક યુવતીઓ દરેક વયના છે અને દરેક વયના આ જે શ્રોતાઓ છે, મારા હૃદયના ભાવ પણ આપ લોકોને માટે એવા જ છે. દરેક શ્રોતા મારા માટે ખૂબ આદરણીય છે. આ બધું જ આપણે કરીએ, આખું આયોજન થાય પણ એનો લાભ લેનાર કોઈ ન હોય તો કરવાનું શું? તો આબાલ વૃદ્ધ જે આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, શ્રી ઠાકોરજી આપ સર્વની પર ખૂબ ખૂબ અનુગ્રહ કરે અને જે પણ આપ લોકો અનુભવી રહ્યા છો, શ્રી ઠાકોરજી વધારે ને વધારે જલવેદ, પંચપદ્યાની આ બધા ગ્રંથો શ્રવણ કરતા કરતા શ્રી આચાર્ય ચરણની કૃપા એટલી થાય કે આ માર્ગમાં વધારે ને વધારે આપણે બધા જ ભેગા થઈને આગળ વધીએ. આ સત્રનું પ્રયોજન એ જ છે કે દરેક વર્ગ, શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકો, પુષ્ટિમાર્ગીય વિદ્વજ્જનો, ભગવદીય શ્રોતાજનો, વૈષ્ણવો, આ બધા જ વધારે ને વધારે એક સાથે હળીમળીને આગળ ચાલે, આ જ એક સત્રને માટેનો એક વિચાર. તો શ્રી ઠાકોરજીની કૃપા આપણા સર્વની પર રહે. પ્રભુ આપણા સર્વની પર કૃપા કરે અને કૃપા કરી અને વધારે ને વધારે આ માર્ગમાં આપણી પ્રવૃત્તિ કરાવે. આવતીકાલને માટેની માહિતી આપ લોકોને આપી દઉં. આવતીકાલે આ સત્રના અધ્યક્ષ પૂજ્ય મહારાજશ્રીનું વચનામૃત એ ઝૂમ ઉપર અવેલેબલ નહીં રહે, કેવળ યુટ્યુબના માધ્યમ દ્વારા આપ શ્રવણ કરી શકશો. સમય એનો એ જ છે, સમયમાં કોઈ પરિવર્તન નથી, પણ આવતીકાલનું જે સત્ર છે એ આપ લોકોને યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરવાને માટે મળશે. તો પુનઃ એક વખત આપણું આજે પંચપદ્યાની 2 દિવસનું સત્ર, એમાં આજે વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો, શ્રી ઠાકોરજીની કૃપા. તો શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં, આપણા સત્રના અધ્યક્ષ પૂજ્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને પુનઃ એક વખત આપ સર્વને આજના ઉત્સવની વધાઈ આપી અને આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં અહીંયા સમર્પિત કરું છું. પુનઃ રાતના આપણે 8:30 વાગે મળીએ છીએ. 3જા સ્કંદનો 4થો અધ્યાય સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ, એની સાથે આપણે રસાસ્વાદ લઈશું. આટલું કહીને અહીંયા વિરામ લઈએ છીએ. અસ્તુ.